વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ મેળાઓ અને તહેવારો પાર્ટ 1 માં લિસનિંગ સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, ઈ-જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લિસનિંગ સેક્શનમાં આપણને સૂચના આપેલ છે રિસાઇટ એન્ડ એન્જોય, દોહરાવો અને આનંદ માણો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ફેસ્ટિવલ્સ પોયમ આપેલ છે. ફેસ્ટિવલ્સ એટલે તહેવારો. રિચા ગુપ્તા દ્વારા સરસ મજાની આ પોયમ આપવામાં આવેલ છે, જેને આપણે સમજીએ. ફોર કલ્ચર્સ, રિલિજન્સ ઓર ફોર સીઝન્સ, સંસ્કૃતિઓ માટે, ધર્મો અથવા ઋતુઓ માટે. ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન્સ, તહેવારો ઘણા કારણોસર ઉજવવામાં આવે છે. સંસ્કૃતિઓ, ધર્મો અથવા ઋતુઓ ઘણા કારણો માટે તહેવારો ઉજવવામાં આવે છે. ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરપુરબ, કલ્ચરલ ફેસ્ટિવલ્સ સ્પ્રેડ લવ. ઈદ, દિવાળી, ક્રિસમસ અને ગુરપુરબ જેવા તહેવારો, સાંસ્કૃતિક તહેવારો, કલ્ચરલ ફેસ્ટિવલ્સ એ પ્રેમ અને ભાઈચારો ફેલાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને તહેવાર વિશે સમજ આપવામાં આવી છે કે તહેવારો છે એ ઘણા કારણોસર ઉજવવામાં આવે છે, જેમ કે સંસ્કૃતિ, ધર્મ અને ઋતુ. અને ઈદ, દિવાળી અને ક્રિસમસ અને ગુરપુરબ જેવા જે તહેવારો છે એ સાંસ્કૃતિક તહેવારો, પ્રેમ અને ભાઈચારો ફેલાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ગુરપુરબ છે એ તહેવાર શીખ ધર્મનો તહેવાર છે. હોળી, બૈસાખી, પોંગલ, ઓણમ, harvest festivals are farmers fun. હોળી, બૈસાખી, પોંગલ અને ઓણમ પાકની લણણીના તહેવારો ખેડૂતો માટે આનંદના પ્રસંગ છે. વિદ્યાર્થી મિત્રો, પહેલી કડીમાં આપણે જોયું કયા તહેવારો છે? કલ્ચરલ ફેસ્ટિવલ એટલે કે સાંસ્કૃતિક તહેવારો જે પ્રેમ અને ભાઈચારો ફેલાવે છે. બીજી કડીમાં આપ્યું છે આપણને હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ. હાર્વેસ્ટ એટલે પાકની લણણીના તહેવારો. અહીંયા હોળી, બૈસાખી, પોંગલ અને ઓણમ એ તહેવારોને હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સની અંદર રિચા ગુપ્તાએ સરસ રીતે મૂકેલા છે. બસંત પંચમી, સંક્રાંતિ, લોહરી, તી, seasonal festivals tell us to please. વસંત પંચમી, સંક્રાંતિ, લોહરી અને તીજ ઋતુ આધારિત તહેવારો આપણને ખુશીથી રહેવાનું શીખવે છે. વિદ્યાર્થી મિત્રો, આ કડીમાં આપણે ત્રીજો રૂપ આવ્યું સિઝનલ ફેસ્ટિવલ્સ તહેવારનું કે ઋતુ આધારિત તહેવાર. નેશનલ ફેસ્ટિવલ્સ આર અવર પ્રાઇડ. રાષ્ટ્રીય તહેવારો આપણું ગૌરવ છે. They were celebrated country wide. તે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. ગિફ્ટ્સ એન્ડ ગ્રીટિંગ્સ, સ્વીટ્સ એન્ડ ફેર્સ. ભેટો અને શુભેચ્છાઓ, મીઠાઈઓ અને મેળાઓ. Festivals tell us how much people care. તહેવારો આપણને શીખવે છે કે લોકો એકબીજાની કેટલી કાળજી રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રિચા ગુપ્તાએ સરસ રીતે
આપણને ફેસ્ટિવલ્સના અલગ અલગ પ્રકાર સમજાવીને ફેસ્ટિવલ લોકો કેવી રીતના માણે છે અને ફેસ્ટિવલના 3 પ્રકાર સરસ રીતે અહીંયા બતાવવામાં આવ્યા છે કે સ્પ્રેડ લવ, પ્રેમ અને ભાઈચારો, હાર્વેસ્ટ સિઝનલ ફેસ્ટિવલ્સ એટલે પાક લણણીના તહેવારો અને નેશનલ ફેસ્ટિવલ્સ એટલે કે રાષ્ટ્રીય તહેવારો. સરસ મજાનું આપણને રિચા ગુપ્તાએ આ પોયમની અંદર આપણને ફેસ્ટિવલ વિશે સમજાવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો લિસનિંગમાં પ્રેક્ટિસ આવે છે. પ્રેક્ટિસ એટલે કે મહાવરો. એમાં આપણને સૂચના આપી છે ડુ એઝ ડાયરેક્ટેડ, બતાવ્યા પ્રમાણે કરો. વોચ ધ વિડિયો ક્લિપ્સ, વિડિયો ક્લિપ્સ નિહાળો. ટિક ધ બોક્સ ઓફ ધ રિલેટેડ ફેસ્ટિવલ, સંબંધિત તહેવારના બોક્સમાં ટિક માર્ક કરો. શિક્ષક નીચે દર્શાવેલા તહેવારોની વિડિયો ક્લિપ્સ બતાવશે. વિદ્યાર્થી મિત્રો તમારા શિક્ષક છે એ દિવાળી, ઈદ, હોલી, બૈસાખી, ક્રિસમસ આ તહેવારના લગતા વિડીયો તમને તમારી સ્માર્ટ ટીવી પર બતાવશે. તેમાંથી એ તહેવાર કયો છે એ તમારે ઓળખીને અહીંયા ટિક માર્ક કરવાનો છે જે વિડીયો ક્લિપમાં હોય તે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે અહીંયા ટિક માર્ક કરીને આ પ્રેક્ટિસ મહાવરો પૂર્ણ કરવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર સ્પેલિંગ જોઈ શકો છો. સ્પેલિંગ એ વોકાબ્યુલરી માટે ખૂબ જ જરૂરી છે. તો આ સ્પેલિંગ તમારા નોટબુકની અંદર નોટ કરી લો અને ચોક્કસ એને પ્રિપેર કરશો. હવે પછી બીજા પાર્ટ 2 માં આપણે મળીશું. ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી લો, વિડીયોને લાઈક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.